સુરેન્દ્રનગર લોકસભાની ચૂંટણીમાં ભાજપ પક્ષે તળપદા કોળી સમાજની ટિકિટ કાપતા સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો। સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તળપદા કોળી સમાજ સંમેલનમાં કોળી સમાજ લડી લેવાના મૂડમાં જણાઈ આવ્યો હતો। જો કોઈ પક્ષ તળપદા કોળી સમાજના ઉમેદવારને ટિકિટ ન આપે તો અપક્ષ તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરવામાં આવી છે। આ મહાસંમેલનમાં ઉપસ્થિત તળપદા કોળી સમાજના આગેવાનોને નિર્ણયને વધાવી લઈ રોકડ રકમ આપવાનું શરૂ કર્યું હતું, જેમાં સમાજના આગેવાનો દ્વારા બીજા કોઈ રોકડ રકમ આપવા માંગતા હોય તો સંમેલન પૂર્ણ થયા બાદ જમા કરાવવા અપીલ પણ કરવામાં આવી હતી। વધુમાં અપક્ષમાંથી પણ તળપદા કોળી સમાજ ઉમેદવારને મેદાનમાં ઉતારશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। ત્યારે સુરેન્દ્રનગર લોકસભાની ટિકિટમાં થયેલા અન્યાયને લઈ તળપદા કોળી સમાજ આકરા પાણી થયો છે। ત્યારે લીંબડી ખાતેના તળપદા કોળી સમાજ મહાસંમેલનમાં તળપદા કોળી સમાજે આક્રોશ સાથે જણાવ્યું કે ઉપર આવી રહી હોય કોળી સમાજ નોટ પણ વાપરતા અને વોટ પણ આપશે અને જો બંને પાર્ટી ટિકિટ નહીં આપે તો અપક્ષ તરીકે ઉમેદવારી પણ કરશે। લીંબડી ખાતે યોજાયેલ તળપદા કોળી સમાજ મહાસંમેલનમાં તળપદા કોળી સમાજ આક્રોશ સાથે જણાવ્યું હતું કે ઉપર આવી રહી હોય કોળી સમાજ નોટ પણ વાપરતા અને વોટ પણ આપશે, જો બંને પાર્ટી ટિકિટ નહીં આપે અપક્ષ ઊભો રાખશે। ભાજપ દ્વારા પણ છેલ્લા 3 ટર્મમાં ચુવાડિયા કોળી સમાજમાંથી લોકસભાના ઉમેદવાર બનાવતા નારાજગી જોવા મળી હતી। આ સંમેલનમાં સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલ, રમેશ મીર, મયુર સાકરિયા, વિક્રમ સોરાણી સહિત મોટી સંખ્યામાં તળપદા કોળી સમાજના આગેવાનો, હોદ્દેદારો, પૂર્વ હોદ્દેદારો, યુવાનો સંમેલનમાં હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉત્તેરિયા, સુરેન્દ્રનગર। મારું નામ સંજય ગોયલ છે। હું લીંબડી વિધાનસભાના રંગપુર ગામનો રહેવાસી છું। ભારતીય જનતા પાર્ટી માટે એક કાર્યકર્તા તરીકે કામ કરું છું। મારે ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળને એક જ વાત કરવાની છે કે આ તરફદા કોળી સમાજ 1985થી આપની સાથે છે। ત્યારે 2014નું લોકસભા હતું ત્યારે પણ અમે તરફદા કોળી સમાજ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડ્યા હતા। એ પછી 2019માં ભારતીય જનતા પાર્ટીએ બીજા ઉમેદવાર જાહેર કર્યા ત્યારે પણ આ તરફદા કોળી સમાજ તમારી સાથે હતો। તો હવે 2024 આવી છે ત્યારે 4.5 લાખથી વધુ મતદારો તરફદા કોળી સમાજના છે। તો અમારી માગણી છે કે અમને સુરેન્દ્રનગર લોકસભાની ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપે, કેમ કે આખા દેશમાં જ્ઞાતિવાદીના સમીકરણ ઉપર તમે ટિકિટની ફાળવણી કરો છો। તો અમારી એક જ માગણી છે, સુરેન્દ્રનગરમાં પણ અમારી જ્ઞાતિ વધુ હોય, અમને તરફદા કોળી સમાજને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપે। નહીં આપે તો તમે શું કરશો? આગામી દિવસમાં શું પગલાં રહેશે તમારા? ભારતીય જનતા પાર્ટી જો તરફદા કોળી સમાજને ટિકિટ નહીં આપે તો માની લો કે કોંગ્રેસ તરફદા કોળી સમાજને ટિકિટ આપશે તો આ તરફદા કોળી સમાજ નોટ અને વોટ સાથે ભારતીય કોંગ્રેસના ઉમેદવારને જીતાડશે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને હારનો સામનો કરવો પડશે। કોંગ્રેસ પર અન્યાય કરશે તો શું કરશો? કોંગ્રેસ અન્યાય નહીં કરે એ નક્કી વાત છે, કેમ કે કોંગ્રેસમાંથી તરફદા કોળી સમાજને ટિકિટ આપવાની પ્રોમિસ ઓલરેડી થઈ ચૂકેલી છે। આ જે સંમેલન યોજાયું છે અને જે ટિકિટ માટે માંગણી કરી રહ્યા છો, શું વાત છે? આજે સુરેન્દ્રનગર જિલ્લાના લોકસભાની ટિકિટની માટે જે મહાસંમેલનનું આયોજન હતું, એ સંમેલનનો હેતુ એવો છે કે ભારતીય જનતા પાર્ટી કોળી સમાજની આટલું બધું એક વોટ હોય અને એક વોટ બેંક તરીકે એમનો સતત ઉપયોગ કરી રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ જ્યારે કોળી સમાજને ટિકિટ સાથે અન્યાય કર્યો છે તો એમનો આ કોળી સમાજ સહન નહીં કરે અને જડબાતોડ જવાબ દેવાની તૈયારીમાં છે। કેટલાક એવા પણ આપની સમાજના લોકો છે કે જે ભાજપ સાથે જોડાયેલા છે અને અહીંયા હાજર નથી, તે ભાજપનું કામ કરશે તો શું કરશો? જે સમાજના જૂના કાર્યકર્તાઓ છે, આગેવાનો છે અને ભાજપ સાથે સંકળાયેલા છે, તેમને સમાજ ભેગો બેસી અને નિર્ણય લેશે અને જે કાંઈ સમાજ નિર્ણય લેશે, સમાજના વડીલો જે કાંઈ નિર્ણય લેશે એ અમને શિરોમાન્ય ઇવન રહેશે એ નિર્ણય। તળપદા કોળી પટેલ સમાજની આ લડત છે, લડતને કદાચ જો ન્યાય ન મળ્યો અને ભારતીય જનતા પાર્ટીએ જે ઉમેદવાર છે તેને ચાલુ રાખ્યા તો આગામી તમારો શું નિર્ણય હશે? હાલમાં અત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર અને રાજકોટ જિલ્લાની અંદર કોંગ્રેસ બંને પાર્ટીઓને બંને સીટ ઉપર કોળી સમાજના ટિકિટ આપે એવી આપણે વાત કરેલી છે। એ એના માટે કે તમે કે હમણાં વાત કરી કે માનો કે ઉમેદવારની ફેરવણી ન કરે તો પછી કોંગ્રેસની અંદર કોળી સમાજ સહયોગ તન મન ધનથી આપે અને તેમને જીતાડીને દિલ્હી મોકલશે। પણ અહીંયા જે સુરેન્દ્રનગરની વાત છે એવી જ રીતે રાજકોટની અંદર કોળી સમાજની ટિકિટની માંગણી છે। સાથે સાથે કોળી સમાજનો એક યુવા અધ્યક્ષ તરીકે મારી પણ ફરજ બને છે કે રાજકોટની અંદર પણ
કોળી સમાજના ખૂબ સારા અને વધારે વોટ છે તો ત્યાં પણ કોળી સમાજને ટિકિટ આપે. ઓકે.